એ ગુરુ મંત્રનું અમારે ભજન કરવાનું હોય, એ અમારા ગુરુ સ્થાને છે, એમની અમારે પૂજા કરવાની હોય છે. એ તમારા ગુરુ છે, ગુરુના ગુરુ નથી, તમારા ગુરુ છે. એટલે અમારા ગુરુ એટલે પૂરા સંપ્રદાયના. સંપ્રદાયમાં જેટલા પણ સંતો છે, સંપ્રદાયના બે વિભાગ છે, એક વડતાલ વિભાગ અને એક અમદાવાદ વિભાગ. વડતાલની અંદર એના સ્વામિનારાયણ ભગવાને બે વિભાગ પાડ્યા, એ બે વિભાગના બે આચાર્ય. અમદાવાદમાં આચાર્ય બનાવ્યા, વડતાલમાં આચાર્ય. અમદાવાદ દેશમાં જે સંતો હોય એ મહારાષ્ટ્રની આગળ દીક્ષા લે, અને વડતાલ દેશમાં જે હોય એ પેલા આચાર્ય જોડે દીક્ષા. આ મંદિરમાં આવ્યા પછી આપનો કોઈ મોટો અનુભવ એકદમ અદ્ભુત લાગ્યો હોય કે આ જબરદસ્ત કહેવાય સ્વામિનારાયણ ભગવાન? જ્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવ્યા ત્યારથી મોટામાં મોટો અનુભવ તો બીજું શું હોય, પણ ભગવાનનું ભજન કરવાથી જે શાંતિ મળે છે, અને જે લોકોના સંપર્કમાં આવ્યા પછી ગામડે જઈએ અને ભક્તજનોને આપણે કહીએ કે ભગવાનને ઓળખાવીએ, ત્યારે આપણને અંતરથી આમ થાય કે નહીં, અમે આજે એક જીવાત્માને ભગવાનની બે વાતો કરી અને એ જીવાત્માને અમે ભગવાન તરફ વાળ્યો. આવું 2-5 દિવસે ગામડે જઈએ, કોઈ હોય તો એને સમજાવીએ. બસ આ જ અમારો મોટામાં મોટો અનુભવ, અને અમારે સંત બન્યા પછી અમારું કર્તવ્ય એ આ જ છે. સ્વામીજીની નિમણૂક કેવી રીતે થાય છે? જેમ અમારે સંત બનવું હોય તો શું કરવું? અમારે જ્યારે સાધુ બનવું હોય ત્યારે સંપ્રદાયનો એવો નિયમ છે કે અમારે અમારા માતા પિતાની રજા લેવી પડે. કહેતા એક કાગળની અંદર અમને અમારા માતા પિતા એક કાગળ ઉપર લખી આપે કે આ અમારો દીકરો, એને અમે સંપ્રદાયની અંદર સંપ્રદાયની સેવા કરવા માટે સાધુ બનાવીએ છીએ, તો અમને એમાં કોઈ વાંધો નથી. આ કાર્યવાહી પોતાના માતા પિતા લખી અને અમારા આચાર્ય મહારાજશ્રીને આપે તો જ અમને સંતની દીક્ષા આપે. એટલે સાધુ બનવા માટે અમારે પહેલામાં પહેલું તો આ કાર્ય કરવું પડે. બીજું કે અમને અમારા ગુરુ ઈચ્છે, અમારા ગુરુ જો અમને રાખવા કહેતા, મહારાજશ્રી એ અમારા દીક્ષા ગુરુ છે, પણ જેની પાસે અમે આવ્યા, જેની પાસે અમે રહીએ છીએ, એ ગુરુની ઈચ્છા હોય તો અમે સાધુ બની શકીએ. અને એ જે પેપર આપણે લખીને આપીએ બરાબર, એ પેપર રેગ્યુલર પેપર હોય કે કોર્ટ કાયદાવાળું? ચાલુ થાય. તમે લોકોને ધર્મના માર્ગે દોરી જવા માટે શું શું કરો છો? ધર્મના માર્ગે દોરી જવા માટે પહેલામાં પહેલું તો એ વ્યક્તિના સંપર્કની અંદર આવીએ અને એવું એક ગોતી કાઢીએ કે એ વ્યક્તિને શું ગમે છે. પછી કોઈ પણ વ્યક્તિને આપણે ધર્મની અંદર લઈ જવો હોય તો એમ ન કહેવાય કે લે માળા લઈને બેસી જાય. પહેલાં આપણે એના સંપર્કમાં જવું પડે, એના વિચારો જાણવા પડે, અને ધીરે 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 એને આપણે ભગવાન તરફ લઈ જવા માટે એમ કહેવાય ભાઈ તું આ કાર્ય કરીશ ને તને આમ થશે, અથવા લે આ માળા લે એક દિવસ ફેરવજે. પછી એને રોજનો નિયમ આપીએ, એને નિયમની અંદર લાવીએ, અને 1 માળા 2 માળા 5 માળા, પછી એને અમારી પૂજા આપીએ, એ પૂજા કરે, અને મંદિરે જવાનું અમે નિયમ આપીએ, મંદિરે જાય. આ રીતે કરી અને અમે જીવાત્માને ધર્મના માર્ગ તરફ લાવીએ અને અમારા સત્સંગી બનાવીએ. ધર્મકુળનું મહત્વ શું? ધર્મકુળનું મહત્વ અમારા શાસ્ત્રોની અંદર સ્વામિનારાયણ ભગવાને એવું બતાવ્યું છે કે ધર્મકુળને જે આશ્રિત હોય, કે ત્યાં ધર્મકુળને જે માનનારો હોય એ જ જીવાત્મા અમારા ધામની અંદર જાય છે. કે ત્યાં ધર્મકુળને જે અમારા આચાર્ય હોય એ આચાર્ય અમને જે આજ્ઞા કરે, અમને જે કહે એમ અમારે કરવાનું. એ જે એને કીધા પ્રમાણે રહે એ જ સ્વામિનારાયણ ભગવાન કે અમે એનો મોક્ષ કરીએ છીએ અને એને અમારા ધામની અંદર લઈ જઈએ છીએ. આવું મહત્વ સ્વામિનારાયણ ભગવાને અમારા વચનામૃત નામનું જે ગ્રંથ છે એ ગામડે ગામડે રોજ વંચાય છે, એની અંદર સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભાગલા પડ્યા એ વિશે, અને શું કરવાની પડ્યા, શા માટે પડ્યા, અને એ વિશે તેનાથી શું શું અસર ભાગલા પડ્યા
એનાથી આ સમાજ ઉપર શું શું અસર પડી તે જણાવો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો અત્યારે લગભગ 7 થી 8 ભાગલા છે. હવે એની અસર તો મને નથી લાગતું કે ખરાબ પડી હોય, કારણ કે જે કોઈ લોકો સંપ્રદાયથી અલગ ભાગલા પડ્યા તો એ સંપ્રદાયનો વિકાસ થયો છે. બીજા લોકોને એને ભગવાન તરફ ઓળખે, ભલે એને પછી કોઈ પણ બીજી પ્રક્રિયા કરી, પણ જે ભાગલા પડ્યા તો આજે સ્વામિનારાયણ ભગવાનને દુનિયાની અંદર તો શું પ્રદેશની અંદર પણ લોકો ઓળખે છે. જેમ કે પ્રમુખ સ્વામી છે તો પ્રમુખ સ્વામીને જેટલા લોકો વિદેશમાં ઓળખે છે એટલા અમારા મહારાષ્ટ્રીને કે મૂળ સંપ્રદાયની અંદર રહેલા આચાર્યને નથી ઓળખતા. એમની એટલી આવડત છે, એમણે વિદેશમાં જઈ અને પણ સત્સંગનો પ્રચાર કર્યો. અને આ શા માટે પડ્યા એ કંઈ ખાસ ખ્યાલ કરો? હવે એવું કહેવાય છે કે 5 સંતો રહેતા હોય તો એ 5 સંતમાં મોટેરા હોય કોઈ. હવે મોટેરા સંતોને બધા માનતા હોય, પછી કદાચ મારા જેવો કોઈ હોય અને મને એમ લાગે કે ભાઈ આને કોઈ માને છે, મને કઈ રીતે માને, તો એ પોતાનો અલગ 5 હરિભક્તોને ભેગા કરે, એ 5 બીજા 5ને બનાવે, એમ કરીને પોતાનું એક ગ્રુપ ઊભું કરે. કહેતા એવું લોકોની એવી વાતો કહેવાય છે કે માનની દ્રષ્ટિએ કરી અને વધારે પડતા જ્યારે સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે પણ અનેક સંતો પોતાના માનના કારણે અનેક અલગ પડ્યા છે. સ્વામિનારાયણ ભગવાનને છોડી અને ઘણા પણ સંતો જતા રહ્યા છે, કારણ કે પોતાને પૂજાવું હતું એટલા માટે. અમને ઉપયોગી થઈ શકે તેવી કોઈ માહિતી આપની પાસે હોય તો જણાવો, અથવા આપને વિચારો સ્વામિનારાયણ ધર્મ વિશે જણાવો. સ્વામિનારાયણ ભગવાનની જે વાતો છે એ વાતોની અંદર સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે આ જીવાત્માને જો કોઈ ઉપયોગીમાં ઉપયોગી હોય તો એને હર હંમેશા માટે જે પણ કોઈ પણ કાર્ય કરવું એ વિચારીને કરવું. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે કાર્યમનો સહસા કિંચિત, કહેતા કોઈ પણ કાર્ય વિચાર્યા વગર ન કરવું. હંમેશા જે માણસ વિચારી અને શાંત મનથી એ કાર્ય કરે છે એને કાર્યની અંદર સફળતા મળતી હોય છે. કોઈ પણ હોય, એ પછી રામાનંદી હોય, એ વૈષ્ણવ હોય, એ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય, કોઈ પણ જીવાત્મા હોય, પણ જે વિચારીને કાર્ય કરે છે એને હંમેશા કંઈક નવી દિશા મળે છે. માટે હર હંમેશની માટે જે કોઈ કાર્ય કરવું એ વિચારી અને સમય પ્રમાણે કરવું. સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે દેશ કાળ જેવો દેશ હોય એવો વેશ. આપણે ગુજરાતીમાં કહેવત છે એમ, જે જગ્યાએ જે પ્રમાણે રહેવાતું હોય એ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન કે રહેવું. કે ગરીબ પરિસ્થિતિ હોય તો એ પ્રમાણે રહેવું. કોઈ સારા મોટા હરિભગત કરતા જાઓ તો ત્યાં તમને સારી વસ્તુ પણ જમાડે. કોઈ ગરીબ વિચારો હોય તો રોટલો છાશ પણ આપે. જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે જે જીવાત્મા રહે અને સમજી અને કામ કરે એ ક્યારેય જીવનમાં દુઃખી થતો નથી અને ક્યારેય જીવનમાં પાછો પડતો નથી. જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ધન્યવાદ.